दिव्यां कुक्षिरत्नं शब्दजे प्रवरात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम् अरहन्तो भगवन्त इन्द्रमयिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिनशासनो रतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धान्त सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलं कुर्वन्तु वो मङ्गलम् केवल करुणामूर्ति छो दीनबन्धु दीननाथ पापी परमयनाथ छूं ग्रहो प्रभुजी सात तारीख ने रविवारे આપણે 10.5 મહિના પછી ફરીથી ભેગા થયા। બે રવિવાર આપણે સાધનાલક્ષી સ્વાધ્યાય કર્યા। એમાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે, આત્માનું બંધારણ શું છે, આત્મા જે ક્રિયા કરે છે એનું કાર્ય શું છે અને કાર્યનું પરિણામ શું છે, આ મુદ્દાને આવરી લેતો પહેલો સ્વાધ્યાય કર્યો। 14 તારીખે બીજો સ્વાધ્યાય એવા કેટલાક મુદ્દાઓનું સ્મરણ કર્યું કે જે મુદ્દાઓ તો 5 કે 6 જ મુદ્દા મેં તમને બતાવ્યા છે, પણ એ મુદ્દા સ્મરણમાં રાખવાથી ઘણા બધા વિભાવ પરિણામથી બચી શકાય એવું છે। દર્શન મોહ અને ચારિત્ર મોહ નબળો પડે એવું છે, એટલે એ મુદ્દાઓની ચર્ચા કરી અને પાત્રતા વિશે થોડીક વાત કરી હતી। બે સ્વાધ્યાય આપણા સાધનાલક્ષી આ રીતે પૂરા થયા। આજથી જ્યારથી આપણે અધૂરું રહ્યું એ પત્રથી ચાલુ કરીએ છીએ। મને આ ભાઈએ કહ્યું કે જ્યાંથી અધૂરું છે ત્યાંથી ચાલુ કરીએ। મેં કીધું અધૂરું 10.5 મહિના પહેલાં શું આ પત્રમાં વાતચીત થઈ ગઈ એ યાદે ના રહ્યું હોય કદાચ, એટલે કે હું તમારો સ્વાધ્યાય મૂક્યો તો મેં કીધું રહેવા દે ભાઈ સાહેબ, હું ફરીથી બોલીશ। કારણ કે 10:30 પહેલાં હું શું બોલ્યો તો એ મને એક્ઝેક્ટ યાદ ન હોય, મુદ્દાઓ ખબર હોય પણ એક્ઝેક્ટ યાદ ન હોય કદાચ, તો
જૂનું અને અત્યારનું કારણ વિનાના વિકલ્પ થાય એના કરતાં અત્યારે નવું બતાવું છું તમને. પત્રાંક 866. પત્ર શ્રી ધારસીભાઈ, મુંબઈના મોરબીના ન્યાયાધીશ, એમના ઉપર લખાયેલો છે. સમગ્ર વચનામૃતની અંદરમાં ધારસીભાઈ ઉપરના પત્રો એ શાસ્ત્રની છણાવટના પત્રો છે. એ છણાવટના પત્રની અંદરમાં પાત્રતાની કેટલીક વાતો મૂકી હોય, કારણ કે ધારસીભાઈનો વ્યવહારિક ઉપકાર કૃપાળુદેવ ઉપર હતો. કારણ કે સૌથી પહેલાં ભવાણી અને મોરબીથી બહારમાં નીકળવામાં અને રાજકોટ આવવામાં ધારસીભાઈનો સંગાથ લઈને પોતે આવ્યા હતા. રાજકોટમાં કૃપાળુદેવનું મોસાળ ખરું, પણ સૌથી પહેલાં ધારસીભાઈની સાથે આવ્યા ઘોડાગાડીમાં. એટલે વ્યવહારિક ઉપકાર ધારસીભાઈનો ખરો. ધારસીભાઈ એક મુલાકાતમાં જ કૃપાળુદેવને ઓળખી ગયા. ત્યારે કૃપાળુદેવે ત્યારે ઉંમર 7-8 વર્ષની હતી. 7-8 વર્ષ કેટલી એટલી જ હતી ને? 8 વર્ષની ઉંમર હતી, બહુ મોટા નહોતા. ના ના, 4 વર્ષ નથી. ના પ્રભુ, 4 વર્ષ હોય થોડું, 12 વર્ષ. હા, એમ હોઈ શકે. 8 થી વધારે એટલે 10-11 વર્ષ હોઈ શકે એમ. ટૂંકમાં ઘણી નાની ઉંમર હતી. અને ત્યારે પોતાના નિર્મળ જ્ઞાનનો પરિચય ધારસીભાઈને એમણે કરાવ્યો કે કચ્છના 2 ભાઈઓ અમને મળવા માટે આવે છે, એનો ઉતારો તમારે ત્યાં રાખશો. પોતે ન્યાયાધીશ હતા, રાજ્ય અને સ્ટેટના મહેમાન તરીકે કે મોટા અમલદાર તરીકે પોતે હતા, એટલે એને કોઈ મુશ્કેલી હતી જ નહીં. અને એ ઉતારો રાખે છે, ગોઠવે છે. પણ એ મુલાકાતની અંદરમાં કૃપાળુદેવને ઓળખી ગયા. અને પછી જ્યારે જ્યારે મુલાકાત થઈ, જ્યારે બીજી વાર મળવાનું થયું, ત્યારે કૃપાળુદેવને ગાદી ઉપર બેસાડે ને પોતે નીચે બેસે, આવી એમની વિનય ભાવ હતો. અને એ વિનય ભાવની અંદરમાં ખૂબ જ મુશ્કેલી તો એ છે કે સાધનાની અંદરમાં અનંતકાળથી ભેગા કરેલા આપણા જે સંસ્કારો છે એને વાઇપ ઓફ કરવાના છે, એને ફેરવવાના છે, એને ભૂંસવાના છે. એવી રીતના જો એ થઈ શકે તો સાધના સફળ અને સાધના દેનારા ગુરુનો ઉપકાર સફળ. અન્યથા શું સફળ? કાંઈ નહીં. પણ કૃપાળુદેવના સાનિધ્યમાં રહી અને આત્મસન્મુખ થવાની ઘણી બધી આગળની દશા ધારસીભાઈએ પ્રાપ્ત કરી લીધી. ધારસીભાઈના પ્રશ્નો પણ શાસ્ત્રને અનુરૂપ જ હોય અને એનો ઉકેલ પણ પ્રશ્નના અનુરૂપ જ હોય. ઉકેલ 866ના પત્રમાં પણ અનુયોગની વાત કરી છે. પ્રશ્ન અનુયોગનો છે અને એમાં પણ 4 અનુયોગની અંદરમાં જે સૌથી
પરમ ગંભીર એવો જે અનુયોગ છે એ અનુયોગની વાત કરી છે. ભગવાન મહાવીરની વાણી 4 અનુયોગની અંદરમાં વહેંચાયેલી છે. કૃપાળુ દેવે વ્યાખ્યાન સાર 1ની અંદરમાં ક્રમાંક 173ની અંદરમાં આનો થોડો ખુલાસો કર્યો છે. વ્યાખ્યાન સાર 1/173નો મુદ્દો ક્રમાંક. ઉપદેશના 4 મુખ્ય પ્રકાર છે. 1 દ્રવ્યાનુયોગ, 2 ચરણાનુયોગ, 3 ગણિતાનુયોગ અને 4 ધર્મકથાનુયોગ. 1 દ્રવ્યાનુયોગ કેને કહેવાય? તો લોકને વિશે રહેલા દ્રવ્યો આપણે રિવિઝન પણ કરતા જઈએ. કેટલા લોકને વિશે કેટલા દ્રવ્યો છે? 6 દ્રવ્યો છે. કયા કયા? અને કાળ. 5 અસ્તિકાય, 1 કાળ. વિશ્વની અંદરમાં રહેલા જેટલા દ્રવ્યો છે એ દ્રવ્યની ઓળખાણ કરવી, એ દ્રવ્ય કેવી રીતે કાર્ય કરે છે અને એ કાર્યનું પરિણામ શું છે. એટલે કોઈ પણ દ્રવ્યને ઓળખવા માટે 3 મુદ્દા બરાબર સમજવાના છે. 1 એ દ્રવ્યનું બંધારણ, 2 એ દ્રવ્યનું કાર્ય, 3 એ કાર્યનું પરિણામ. તો એ દ્રવ્ય બરાબર સમજાય. અને એ સમજાવવા માટે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી એનું સ્વરૂપ સમજવું જોઈએ. આ કોઈ પણ દ્રવ્યને સમજવા માટેની આ રીત છે. આ રીતનો ઉલ્લેખ પરમ કૃપાળુ દેવ મનસુખરામ સુરીરામ ત્રિપાઠીને લખેલા પત્રની અંદરમાં મળે છે. 71મો પત્ર છે લગભગ, એમાંથી મળે છે. તો જે ઘરમાં તમે રહ્યો છો એ ઘરના સભ્યોને તમે બરાબર ઓળખો છો કે આ મારા માતુશ્રી છે, આ મારા પિતાશ્રી છે, આ મારા ભાઈ છે, આ મારા ભાભી છે, આ મારી પત્ની છે, આ મારા બાળકો છે, આ ભાઈના બાળકો છે. બધું ઓળખો છો કે નથી ઓળખતા? તો જે વિશ્વની અંદરમાં તમે રહ્યો છો એ વિશ્વની અંદરમાં જેટલા દ્રવ્યો છે એટલા દ્રવ્યોને તમારે ઓળખવું જોઈએ કે ન ઓળખવું જોઈએ? કારણ કે એની સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈક ને કોઈક રીતે આપણો પનારો છે. પનારો ઘરમાં જે કંઈ હોય એ બધાની સાથે કોન્ટેક્ટ છે કે નહીં આપણા? એમ વિશ્વની અંદરમાં જે કંઈ દ્રવ્યો છે એની સાથે આપણો પનારો છે કે નહીં? તો એને ઓળખવું જોઈએ કે નહીં? સાંગોપાંગ એને ઓળખવું જોઈએ કે આ વિશ્વની અંદરમાં આ દ્રવ્ય છે એનું બંધારણ શું છે, એના ગુણો શું છે, એની અવસ્થાઓ કેમ બદલાય છે, એનું કાર્ય શું છે, ખબર પડવી જોઈએ. આજે એ ખબર નથી એટલે અનાદિકાળની એક ભૂલ એમ ચાલી આવે છે કે વિશ્વની અંદરમાં જે આત્મા સિવાયના જે દ્રવ્ય છે એમાં સુખ નથી અને આપણે બહારમાં જ સુખ શોધીએ છીએ. જો વિશ્વના બંધારણની અંદરમાં જે દ્રવ્ય છે એને યથાર્થ સમજ્યા હોય અને એની અંદરમાં નક્કી કર્યું હોય કે બહારમાં સુખ નથી, તો આપણે બહાર દોડત? તમે મને કહો કે બહાર દોડત આપણે કુસુમબેન? ન દોડત. પણ સમજ્યા પછી પણ ભૂલી જાય છે. પણ પહેલા તો સમજમાં જ ઉતર્યું નથી, માત્ર સાંભળ્યું છે. અને માત્ર સાંભળવાથી
વધારેમાં વધારે સ્મૃતિ મારીએ. બરાબર ટાઈમ આવે એનો ઉપયોગ ન થઈ શકે. એનું કારણ એ છે કે અનેક વિચારો અને અનેક સંસ્કારોથી આપણે બંધાયેલા છીએ, ઘેરાયેલા છીએ. એટલે જ્યારે મોકો મળે છે, જ્યારે નિમિત્ત પ્રાપ્ત થાય છે અને જ્યારે એ દ્રવ્ય વિશે, બહારના દ્રવ્ય વિશે આપણે બરાબર સાંભળેલી વાત, સ્મૃતિમાં રાખેલી વાત એપ્લાય કરવાનો વખત આવે છે, ત્યારે થઈ શકતું નથી. પૂર્વનો અનુભવ, લાડવા ખાય પૂર્વનો અનુભવ, જાંબુ ખાય પૂર્વનો અનુભવ, કચોરી ખાય પૂર્વનો અનુભવ. એ અનુભવના આધારે, એ સંસ્કારના આધારે એ દ્રવ્ય સાથે એક રૂપ તન્મયતા થાય છે. એ તન્મયતાને કારણે બહારનું છૂટતું નથી અને અંદરમાં જે જાણનારો સ્વભાવ વાળો આત્મા છે, જે પોતે છે, એના તરફ દ્રષ્ટિ જતી નથી. જ્ઞાનીના બોધ તરફ પણ દ્રષ્ટિ જતી નથી, તો પોતાના આત્મ તરફ ક્યાં દ્રષ્ટિ જાય કયો? અહીંયા એટલું છે કે લોકને વિશે રહેલા દ્રવ્યો, એ દ્રવ્યોના સ્વરૂપ, તેના ગુણ, ધર્મ, હેતુ, અહેતુ, પર્યાય અનંત પ્રકારે છે. એનું જેમાં વર્ણન છે તે દ્રવ્યાનુયોગ છે. આમાં તો આટલી બધી વસ્તુ કીધી મેં. આટલી બધી વસ્તુને તમને 3માં હંકેલી દીધી. એક વસ્તુનું બંધારણ, એક વસ્તુની ક્રિયા અને એક ઈ ક્રિયાની ઇફેક્ટ. એ આ 3માં કીધી. અહીંયા આટલા બધા વસ્તુ કીધી. એનું સ્વરૂપ, એનું ગુણ, એનો ધર્મ, હેતુ, અહેતુ, પર્યાય આદિ. દરેક શબ્દને હું વિચાર કરું તો મને લાગે છે આ એક જ 4 અનુયોગ જ થાય એવું છે. પણ સમજવું જોઈએ કે દ્રવ્યાનુયોગમાં વાસ્તવિક શું છે. તો કે વિશ્વના જે દ્રવ્યો છે એ દ્રવ્યોની સાચી સમજણ આપણને પ્રાપ્ત થાય એનું લખાણ છે, એની વિગતો છે. અને એવી વિગત જેમાં હોય એને દ્રવ્યાનુયોગનું શાસ્ત્ર કહેવાય. બીજું, આ દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી આપણે કેમ ચાલવું, એની સાથે કેવો કોન્ટેક્ટ રાખવો, એની સાથે લટક સલામ કરવી કે તન્મય થઈ જવું, એ સંબંધીનું વર્ણન તે ચરણાનુયોગ છે. કદાચ દ્રવ્યનું સમજાયો પણ ચરણાનું યોગ એપ્લાય ના કરીએ તો સમજ્યા એટલું સમજ્યા, ખાલી સમજ્યા. પાના નંબર 755 ઉપર છે. જેટલું સમજ્યા એટલું સમજ્યા, બાકી આપણને લાભ ના થયો એવું થાય. તો દ્રવ્યાનુયોગ કે જેમાં સમગ્ર દ્રવ્યના બંધારણ, એની ક્રિયા અને એનું પરિણામ આ દેખાય. એ જાણ્યા પછી એ દ્રવ્ય સાથેનો આપણો વ્યવહાર, આપણું ચારિત્ર, આપણે એની સાથે કેમ રહેવું, આપણી વર્તના કેવી હોવી જોઈએ, એ જેમાં છે તે ચરણાનુયોગ કહેવાય. બરાબર? આગળ દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ તથા લોકને વિશે રહેલા પદાર્થ, લોકની અંદરમાં રહેલા ભાવો, એનું ક્ષેત્ર, કાળ આદિની ગણતરીના પ્રમાણની જે વાત તે ગણિતાનુયોગ છે. આપણે પ્રતિક્રમણની અંદરમાં ખામણા આવે છે. ખામણા આવે છે ને, એની અંદરમાં શું આવે છે? સમપૃથ્વીથી 700 જોજન ઉચ્ચપણે તારામંડળ છે, આવું આવે છે કઈ. બરાબર? તો એ જે ગણતરીઓ મૂકી છે એ બધું ગણિતાનુયોગ છે.
આપણે શુભાશુભ ભાવ કરીએ અને શુભાશુભ ભાવને કારણે કાર્બન વર્ગના આકર્ષાઈને આત્મા સાથે આશ્રવ થાય, એનો બંધ થાય. એ બંધ થયા પછી પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગની અંદરમાં વહેંચાય. એ કેટલો વખત માટે હોય, શું એનું પરિણામ આવે, કેવો રસ હોવો જોઈએ, એ બધું જ જે વિગત છે આ કેમ આવે? કર્મ બાંધ્યા પછી અબાધા કાળ કેટલો વખતનો છે, આ બધી જે વાતો આવે એ અબાધા કાળ પછી જ કર્મ ઉદયમાં આવે સામાન્ય રીતે. અસામાન્ય રીતે તમે ઉદીરણા કરો તો વહેલું આવે, એટલે હું સામાન્ય રીતે બોલું છું. બરાબર ને? એ ગણિતાનો યોગ છે. દ્રવ્યાનું યોગ તથા ચરણાનું યોગથી તેની ગણતરીનું પ્રમાણ તથા લોકને વિશે રહેલા પદાર્થો. લોક, પેલા તો લોકનું પ્રમાણ કેટલું છે? 14 રાજલોક પ્રમાણ છે. એમાં અધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોક. પછી એ લોકનું પ્રમાણ છે, એ લોક કેવડો છે આ બધું ખબર પડે છે. આપણી સ્થિતિ, આપણી વસ્તી, મનુષ્યની વસ્તી કઈ જગ્યાએ છે આ બધું જ. અને આ આવડો મોટો લોક, એની અંદરમાં કર્મને આધીન થઈને આ જીવ દરેક જગ્યાએ જન્મો છે. આનું જે માપ જે છે, આની જે ગણતરીઓ છે એ ગણિતાનો યોગ છે. ટૂંકમાં પણ થોડું જેટલું થાય એટલું સ્પષ્ટ કરી દઉં છું તમને. અને ચોથું, સત્પુરુષના ધર્મચરિત્રની કથાઓ કે જેનો ધડો લઈ જીવને પડતા અવલંબનકારથી થઈ પરિણમે તે ધર્મકથાનું યોગ છે. શું છે? પૂર્વે થઈ ગયેલા મહાપુરુષો, એનું જીવન ચરિત્ર, એ જીવન ચરિત્રની અંદરમાં એ કેવી રીતે રહ્યા, પેલા કેવા હતા, કેવો જ્ઞાનીનો યોગ થયો, એ યોગ થયા પછી એનું કેવું પરિવર્તન થયું, એ પરિવર્તનની અંદરમાં ધર્મ કેવી રીતે અંગીકાર થયો, એ ધર્મ અંગીકાર થઈને પોતે કેમ ધર્મને પામ્યા, આ બધી જે વાત છે એ ધર્મકથાનો યોગ છે. અને કોઈ એક અપેક્ષાએ સહેલામાં સહેલો યોગ અનુયોગ છે, જેને વિશેષ ખબર પડતી નથી. કેમ 4 અનુયોગની અંદરમાં ભગવાન મહાવીરનો બોધ વિભાજિત થયેલો છે? આમ તો એક જ છે બોધ, તો ધર્મનો માર્ગ એક જ છે, 2 ન હોય, પણ છતાં કહેવાની પદ્ધતિ, કહેવાની રીત દરેક જીવોની વૃત્તિ અનુસાર એના ભાગ પડ્યા છે. કે જે માણસ બીજું કંઈ જાજુ સમજતો નથી, જાજુ જાણતો નથી, એને ધર્મકથાનું યોગ અપાય. જેને બુદ્ધિ પ્રતિભા જાજી છે તો એને ગણિતાનું યોગ અપાય. જેને કાર્યમાં રસ છે અને તમે કયો એમ કરું સાહેબ, મને બીજી ખબર ના પડે, એને ચરણાનું યોગ અપાય. અને જેને પોતાનું આત્મકલ્યાણ કરવું છે, હું આત્મા છું, બધાય દ્રવ્ય જાણ્યા, બાકીના બધા છોડો, મારા દ્રવ્ય કેવો છે? આત્મા. તો મારે મારા આત્માને માટે તેને મારે શું કરવું જોઈએ, એનું ફોકસ રાખીને જો વાત કરવાની હોય, એને દ્રવ્યનું યોગ અપાય. બરાબર? અહીંયા સુધીની વાત આપણે પૂરી કરી. હવે પાછો મૂળ પત્ર. દ્રવ્યનું યોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનું યોગની પ્રાપ્તિ થાય છે. આટલી બધી શરતો મૂકી, આટલું બધું વાત કરી દીધી,
આટલું વાંચતા વેદ દ્રવ્યનું યોગ, સાહેબ અમારું કામ નહીં એવું અમને થઈ જાય એવું તમે મૂકી દીધું. વાસ્તવિક છે, ખરેખર છે. દ્રવ્યનું યોગ, દ્રવ્યો. આપણે રવિવારના વાત કરી, તમે 7 તારીખે આવ્યા હતા બનતા સુધી કે નહોતા આવ્યા? તો રહી ગયા. તો આપણે 7 તારીખે જે દ્રવ્યની વાત કરી, એક નાનકડો જ પેરેગ્રાફ લીધો 4 લીટીનો, અને એ પણ અડધી લીટી છે, પૂરી લીટી નથી. એનો આપણે એક કલાક સુધી આપણે સમજવા કોશિશ કરીને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી. એ આપણે 4 અડધી લીટીનો 1 કલાક આપણે સ્વાધ્યાય કર્યો. તેમ છતાં આત્માની ભાવની દશા યથાર્થ જો પકડી શકાય નહીં, સાંભળવું એક વાત છે, સ્વીકારવું બીજી વાત છે, અને એ પ્રમાણે આચરવું એ ત્રીજી વાત છે. બરાબર છે ને? સાંભળીએ છીએ, સાંભળતા સાંભળતા શબ્દ એના અર્થની અંદરમાં આપણો ઉપયોગ જાય છે, પણ ઉપયોગ ઉપર ઉપયોગ જાય છે. આ મુશ્કેલી છે. ભાવ ઉપયોગ શું ચીજ છે એ તમે છો. અનાદિ સ્વપ્ન દશાથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ અને મમત્વ ભાવ, એ ભાવ એ તમે જ છો. પણ એ વિભાવ છે, પરિણામ. એ સ્વભાવ પરિણામ નથી. આપણે ગઈકાલે વાત કે પરમ દિવસે વાત કરી કે આત્માની 2 ક્રિયા, 2 શક્તિ, એક સ્વભાવ પરિણામે પરિણમવું અને એક વિભાવ પરિણામે પરિણમવું. વિભાવ પરિણામ એ નિમિત્તને આધીન, કર્મને આધીન ક્ષણિક ભાવોનું એક અવસ્થા છે, અને સ્વભાવ પરિણામ શાશ્વત અવસ્થા છે. અને સ્વભાવ પરિણામથી મુક્તિ છે અને વિભાવ પરિણામથી સંસાર છે. આ વાત આપણે એક કરી. હવે આની અંદરમાં ગંભીર અને સૂક્ષ્મ વાત એ છે કે આ વાત આપણા હૃદય સુધી પહોંચે, એ વાત સ્થિર થઈ જાય, અને આમ જ વસ્તુનું સ્વરૂપ છે અને મારે આ રીતે જ જીવવું છે એવો અંદરમાં નિશ્ચય પ્રગટ થાય, તો એની ગંભીરતા સમજવામાં આવે. આપણે મનથી નક્કી કરી લઈએ છતાં એ ગંભીરતા પકડાતી નથી, અને એને કારણે આ પરિણામ આવતું નથી. સાંભળી લઈએ છીએ, રહી જાય છે, સાંભળી લઈએ છીએ, પૂરું થઈ જાય છે. આ સાંભળીને અંદર ઉતરવું જોઈએ એ ચૂકી જવાય છે. એનું કારણ એ છે કે એક તો એ મુદ્દાઓ, એ વાતમાં, એ દ્રવ્યાનું યોગની એટલે પોતાની વાતમાં જીવને રુચિ ઓછી છે, અને બહારની વાતમાં જીવને રુચિ વધારે છે. દરેક જ્ઞાની પુરુષોએ કહ્યું કે બહિર્મુખતા છોડો અને અંતર્મુખની અંદરમાં પ્રવેશ પામો. તમે આત્મા છો, તમારા શરીરની અંદરમાં એ આત્મા રહેલો છે, તમે એને જુઓ તો તમે છૂટી જશો. આવું એક વાર નહીં, અનેક વાર, અને અનેક જ્ઞાનીઓએ કહ્યું છે. કેમ નથી થતું? કારણ કે બહારમાં વૃત્તિ વધારે છે, બહારમાં રસ વધારે છે, એટલે વૃત્તિ એની પાસે જાય છે. જેણે બહારનું સ્વરૂપ યથાર્થ સમજ્યો હોય એને બહારમાં પછી વૃત્તિ જાવી ના જોઈએ. અને એ સતત ચાલતી પ્રક્રિયા છે. એક સમય માટે કે એક દિવસ માટે, 1 કલાક માટે સામયિક કરી એટલો વખતની પ્રક્રિયા નથી, એ સતત પ્રક્રિયા છે. આશ્રમમાં રહીએ તો પણ આ જ પ્રક્રિયા કરવાની છે, અને ઘરમાં રહીએ તો પણ આ જ પ્રક્રિયા કરવાની છે. રહી જાય છે.
ભૂલાઈ જાય છે, કારણ કે રસ નથી, રુચિ નથી, માટે આવું થાય છે. જ્ઞાની પુરુષોએ, એમાંય ખાસ કરીને કૃપાળુ દેવે આપણને જે આ વચનામૃત આપ્યું અને જે એમનો બોધ મળ્યો છે, એમાં આપણી રુચિ પણ ડેવલપ થાય છે, આપણો પુરુષાર્થ પણ ઉપડે છે, એવું એમનું વચનો છે. માટે થોડુંક મહેનત કરવી, મન બહાર જાય, મન ભટકે, અહીંયા બેઠા બેઠા ઘરનો વિચાર આવે, અહીંયા બેઠા બેઠા આમ ભાઈ અહીંયાથી નીકળીને મારે કંદોની દુકાન જવાનું છે, પાછું વાળો મનને, અહીંયા જોડો, મહેનત કરો. તો દ્રવ્યાનુયોગ કેવો છે? પરમ ગંભીર છે. દ્રવ્ય અને એનું સ્વરૂપ શબ્દમાં મુકાય છે, ફિલિંગ્સમાં આવતું નથી, એટલા માટે એ ગંભીર છે. જો એક વખત ફિલિંગ્સની અંદરમાં એનું સ્વરૂપ આવી જાય તો પછી એની ગંભીરતા તૂટી જાય, એનું રહસ્ય ઉકેલાઈ જાય. આમ છે. પછી લખે છે નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. રહસ્ય એટલે ગુપ્ત વાત. આખા નિર્ગ્રંથના પ્રવચનો 14 પૂર્વ છે. સમજ નથી, આપણી શક્તિ પણ નથી, આપણી પાસે પૂર્વ પણ નથી. પૂર્વ ધર્મસ્થાનકની લાઇબ્રેરીમાં છે, આપણને કાંઈ લેવા દેવા નથી. હું એમ પૂછું કે આગમો જેટલા બી તમારી માન્યતામાં હોય, 45 હોય કે 32 હોય, એની યાર કેટલા વાંચ્યા? કેટલા વાંચ્યા? કોઈ વાંચ્યા છે આગમ? કારણ કે તમને એ સમજાવવામાં આવ્યું છે કે બહુ વચનામૃતમાં બધા આગમ આવી ગયા. નિર્ગ્રંથ પ્રવચન શું છે અને એ પ્રવચનનું સાર શું છે? આ વચનામૃતની અંદરમાં આગળમાં એક નાનકડું વાક્ય લખ્યું છે, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. એટલે આત્મા એ દ્રવ્ય છે અને દ્રવ્યાનું યોગ દ્વારા આત્માને બરાબર ઓળખી લો તો નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય તમારા હાથમાં આવી જાય. જાણવાનું શું છે જગતમાં? જાણવાનું કાર્ય કોણ કરે છે? આત્મા કરે છે. આત્માનો કયો ગુણ કરે છે? જ્ઞાન ગુણ કરે છે. જ્ઞાન કેને કહેવાય? નહીં ગ્રંથમાં અહીં જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન દાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જ્ઞાન કેને કહેવાય? જ્ઞાન એક અંદરની આત્માની એક પ્રકારની શક્તિ છે, એક ગુણ છે. ન પકડાય તો તમને લાડવાનું દ્રષ્ટાંત આપ્યું છે કે એક લાડવો છે, મોતીચૂરનો લાડવો છે, એમાં મીઠાશ કઈ જગ્યાએ છે? મીઠાશ કઈ જગ્યાએ હોય? લાડવાની મીઠાશ કઈ જગ્યાએ? લાડવો ખાધો છે કે નથી ખાધો કોઈ દી? કોઈ પણ જગ્યાએથી તમે એનો નાનકડી કણી તમે મોઢામાં નાખો તો મીઠાશ પ્રાપ્ત થાય. એમ જે એ મીઠાશ, લાડવાની મીઠાશ આખા લાડવાની અંદરમાં વ્યાપ્ત છે, પ્રસરેલી છે, એમ આત્માના દરેક ગુણો આત્માની અંદરમાં પ્રસરેલા છે. કોઈ ગુણ જુદો કે કોઈ ગુણ ભિન્ન ભિન્ન અવસ્થાએ જુદો છે અને આત્માની અપેક્ષાએ બધા જ ગુણનું સંયુક્ત એક પિંડ છે. હવે આ પકડાવવું જોઈએ બરાબર. જો અંદરમાં પકડાય નહીં તો વિકલ્પો આવશે, અને વિકલ્પો આવશે તો આત્માનું ચિત્ત શાંત નહીં થાય. સમજાય છે? એટલે નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. દ્રવ્યાનું યોગ સમજો. ધ્યાન કેટલા પ્રકારે? 4 પ્રકાર. એક
આર્ત્ર ધ્યાન, બીજું રૌદ્ર ધ્યાન, ત્રીજું ધર્મ ધ્યાન, ચોથું શુક્લ ધ્યાન. પહેલા બે છોડવા લાયક છે, બીજા બે આદરવા લાયક છે. આ કાળની અંદરમાં સામાન્ય રીતે ધર્મ ધ્યાન કોઈ પણ જાતના અવરોધ વગર પાડી શકાય એવું છે. અને આ કાળની અંદરમાં શુક્લ ધ્યાન, એના 4 વિભાગ છે. એમાં 2 વિભાગ આ કાળે આ ક્ષેત્રે આપણે પણ કરી શકીએ. એમાં સાધક દશા જોઈએ. મને જાણીતા લોકોનો કોકના પેલા આવે આની અંદરમાં વોટ્સઅપમાં આવે કે આ કાળમાં શુક્લ ધ્યાન છે કે નહીં. એટલે આવું બધું આવે. હવે મારે તો પછી જવાબ આપવો પડે ક્યાંક ક્યાંક. તો શુક્લ ધ્યાનના 2 વિભાગ છે ને એ થઈ શકે. અને 2 વિભાગની અંદરમાં પોતાના આત્મ પરિણામની એકાગ્રતા અને આત્મ પરિણામની સ્થિરતા એક થઈ શકે છે. આ કાળની અંદરમાં 7મા ગુણ સ્થાનક સુધી તો જઈ શકાય છે. એ તો શાસ્ત્ર વિદિત છે વાત. એટલે શુક્લ ધ્યાન એનું અનન્ય કારણ છે. હવે એની અંદરમાં પહેલો પૃથકત્વ વિતર્ક વિચાર છે. એટલે પૃથક એટલે છૂટો છૂટો દ્રવ્ય વિશે વિચાર કરો, એ પહેલું શુક્લ ધ્યાન છે. અને બીજું એકાગ્રથી અખંડપણે જે વિચાર કરો તે બીજું શુક્લ ધ્યાન છે. હવે આ જે ધ્યાન છે એ અંતર્મુખ અવસ્થામાં જ પ્રાપ્ત થાય છે. જગત અને જગતના સંબંધો, જગતની પરિસ્થિતિઓ, ઘર અને ઘરના લોકો, આ બધું જ થોડી વખત માટે, 1 કલાક માટે એક સાઈડમાં રાખી અને એનો મગજને એની અંદરમાંથી પાછો વાળી અને પોતાના સ્વરૂપનું ચિંતન ચાલુ થાય. તો સ્વરૂપ એટલે દ્રવ્ય છે. પોતાના દ્રવ્યનું ચિંતન ચાલુ થાય. એ દ્રવ્યનું યોગ જો સમજ્યા હો તો થાય. કૃપાળુદેવે એમ લખ્યું કે જ્ઞાન પ્રમાણ ધ્યાન થાય, એવું લખ્યું. તમને વિષય ઉપરમાં જેટલું તમને જ્ઞાન હોય એટલું તમે ધ્યાનની અંદરમાં સ્થિર રહી શકો. આવું લખ્યું છે, આમાં લખેલું છે. આત્મા શું છે, આત્માના ગુણો શું છે, એ ગુણોની પ્રવૃત્તિ શું છે, કર્તા છે કે અકર્તા છે, સક્રિય છે કે અક્રિય છે, આ જે વસ્તુને બરાબર સમજ્યા હો તો અવશ્ય ધ્યાનસ્થ અવસ્થાની અંદરમાં જે જુદા જુદા ગુણોનું જે ચિંતન ચાલે અને એક જ ચિંતનની અંદરમાં હોય, બીજા કોઈ વિકલ્પ ના હોય, એ જુદા પ્રકારનું ધ્યાન થયું કે નહીં? અને પછી અખંડ એવા આત્માનું ચિંતન ચાલે કે જેની અંદરમાં બધા જ ગુણો અને બધી શક્તિઓ છે, એવું જે ચિંતન ચાલે, એ પણ એક જુદા પ્રકારનું જ્ઞાન થયું કે નહીં? પણ ઇન્ફોર્મેશન જ ના હોય તો? ઇન્ફોર્મેશન એટલે માહિતી. સાહેબ આપણને 4 વાત કહેતા, આત્માનંદજી સાહેબ. માહિતી, ઇન્ફોર્મેશન, બીજું નોલેજ, ત્રીજું વિઝડમ અને ચોથું રિયલાઇઝેશન. તમારી જ્ઞાનની એક અવસ્થા એવી હોય કે પહેલા તમે વસ્તુને જાણો, બરાબર? જાણ્યા પછી એનો સ્વીકાર કરો, એ નોલેજ. સ્વીકાર કર્યા પછી કેટલું મારા ઉપયોગનું છે ને કેટલું મારા ઉપયોગનું નથી, ઉપયોગનું ન હોય એને તમે કાઢી નાખો ને ઉપયોગનું હોય એને રાખો, એવો જે તમે ભેદ કરો એને શાસ્ત્રીય પરિભાષામાં પ્રજ્ઞા કીધી.
અને ઇંગ્લિશની અંદરમાં એને વિઝડમ કીધું, ગુજરાતીમાં એને વિવેક જ્ઞાન કીધું. અને એમ કરતા કરતા હું આત્મા છું, હું આ જ છું, આ હું મને હું કહું છું એવું જે અંદરમાં સ્પષ્ટ સમજણ આવે, ધેટ ઇઝ રિયલાઇઝેશન. એ સ્વસંવેદન, એ હુંનું આત્માની ઓળખ. આવું થાય તો એ શુક્લ ધ્યાનનું અનન્ય કારણ આપણા હાથમાં આવે. જો દ્રવ્યાનું યોગને સમજ્યા હોય તો શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. એ આ ક્ષેત્રે અત્યારે વાત નથી, તેમ છતાં સમજવી જરૂરી છે કે આને આ ચિંતન 7મા ગુણ સ્થાનકથી શરૂ કરો અને 48 મિનિટ એક ધારું જો એ ચિંતનની અંદરમાં ડિસ્ટર્બલેસ, વિક્ષેપ નહીં, તો કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. કરવાનું શું છે? અત્યારે જેટલું થાય એટલું પૂરેપૂરું કરી લેવું છે. અત્યારે કેવળ જ્ઞાન ન થાય, શ્રેણી ના મંડાય, કઈ વાંધો નહીં. મારી અંદરની શ્રદ્ધા એવી મજબૂત થઈ જાય કે હું આ શરીર નથી, હું અંદરનો જોવા જાણવા વાળો ચૈતન્ય સ્વરૂપ આત્મા, હું જુદો જ છું. એવું હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા વાતો કરતા તમારું અંદરનું ફિલિંગ ચાલુ રહે. પામી ગયા તમે. જો આ રીતની વાત થાય તો 8મા ગુણથી 8, 9, 10 કાં તો 11 અને કાં તો સીધું 12 થઈ શકે. ક્યારે થાય? દ્રવ્યાનું યોગ બરાબર પચાવ્યો હોય તો થાય. દ્રવ્યાનું યોગની થોડીક વાત પેલા કાગળમાં લખી છે મેં, કાગળ તમને દીધા નહીં, એમાં બધું આપ્યું છે તમને. થોડીક વાત એમાં ભારેખમ શબ્દ નથી વાપર્યા, સીધા સાધારણ શબ્દો વાપર્યા છે. જોજો, વાંચજો, મજા આવશે. કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનું યોગની પ્રાપ્તિ થાય છે. મહાભાગ્ય. મહાભાગ્યનો ઉદય હોય તો મનુષ્ય જન્મ મળે. મહાભાગ્યનો ઉદય હોય તો સારા માતા પિતા મળે. મહાભાગ્યનો ઉદય હોય તો જન્મથી જ સારા સંસ્કાર મળે. મહાભાગ્યનો ઉદય હોય તો સંબંધો પણ એવા ને એવા મળે કે જે આપણી વિચારધારામાં આપણને સહાયક થાય. મહાભાગ્ય હોય તો કોઈ સત્પુરુષનો યોગ થાય, અને મહાભાગ્ય હોય તો એનો સમાગમ થાય. મહાભાગ્ય હોય તો સિદ્ધાંત બોધની પ્રાપ્તિ થાય. જે પ્રાપ્તિ કૃપાળુ દેવે સિદ્ધાંત બોધ સમજાવવા માટે સૌભાગભાઈને સાયલાથી બીમારી હોવા છતાં ઉપાડ્યા, ઈડર ગયા. ભાગ્ય, મહાભાગ્ય હોય તો જ્ઞાની મળે, જ્ઞાની ઓળખાય, અને જ્ઞાની તરફથી ક્રમે કરીને સિદ્ધાંત બોધની પ્રાપ્તિ થાય. એની વચ્ચે ઘણા સ્ટેજ છે. ઓળખાણ થયા પછી જે બોધ પ્રાપ્ત થાય એના 2 પ્રકાર છે. એક ઉપદેશ બોધ, એક સિદ્ધાંત બોધ. પત્રાંક 506 આવું થાય છે. મહાભાગ્ય હોય તો થાય. અને મહાભાગ્ય હોય તો સિદ્ધાંત બોધ સાંભળવા મળે, સ્વીકારવા મળે અને કામ કરવા મળે. તમને પ્રભુ પગમાં કાંટો વાગ્યો હોય કનકભાઈ, અને નીકળો ન હોય તો તમારું મન ક્યાં ને ક્યાં રહે? એ તો કયો. તમે નાવા બેસો, તમે કપડાં પહેરો, તમે નાસ્તો પાણી કરો, તમે બપોરે જમવા બેહો, પણ મન તમારું અહીંયા હોય. રહી શકે કે નહીં રહી શકે? રહી શકે કે નહીં? મન જો અહીંયા રહી શકતું હોય તો મને આત્મામાં ચોંટાડો ને. જ્ઞાની પુરુષોએ તમે કરી શકો એવો જ માર્ગ આપ્યો છે, પણ આપણે નથી જોતો. એનું શું કરવું? રુચિ નથી. છૂટવાનું 100% ઈઝી છે. છૂટવાનું ઈઝી છે. ખાવાનું ઈઝી છે કે નહીં? પણ રસોઈ બનાવવી ઈઝી નથી.
બરાબર ને? રસોઈ બનાવવામાં 25 જાતની મુશ્કેલી ને 25 જાતની વસ્તુઓ જોઈએ, પણ થાળીમાં પીરસા પછી કૃપાળુદેવ જુદી રીતે કીધું, ખાણ ખોદવી અઘરી છે, પણ ખાણ ખોદ્યા પછી હીરો લઈ લેવો એ હેલો છે. એમ સાધના અઘરી હોય, પણ બરાબર સાચી દિશામાં જો સાધના થતી હોય તો આત્મજ્ઞાન પકડવું ઈઝી છે. મહાભાગ્ય હોય તો થાય છે. તમે એમ કહેશો કે અત્યારે મારું મહાભાગ્ય છે કે નહીં, મને ક્યાં ખબર છે? તો આ સાંભળતા સાંભળતા આ કરવાની રુચિ જાગે એ તમારું મહાભાગ્ય. આ સાંભળતા સાંભળતા આ મારે કરવું છે અને મારે છૂટવું છે એવો અંદરમાં ભાવ જો જાગ્યો તો તમે મહાભાગ્યશાળી છો. તમને વિકલ્પો આવે, હવે આવું કેદી થાય, આપણે ક્યાં કરી શકીએ, આ સંસારની આટલી બધી લમણાજીક છે, આનું આમ છે ને આનું આમ છે ને હજી છોકરીને વરાવવાની બાકી છે, આ કેદી થાય? અહીંયા તો લગભગ એવા એક આને બાદ કરો, તું બહુ નાનો છો, બાકી તો બધા પોતાના છોકરા છોકરીઓ વરાવી દીધા હોય છે. સંસારની જવાબદારી હોય એ બધી થયા કરે. કૃપાળુદેવે પણ પોતાની દીકરીઓને વરાવી હતી ને, એને કઈ કુંવારી નહોતી રાખી, એમને વરાવી હતી. પણ એણે એમ કીધું કે અમારા વતી રેવાશંકરભાઈને પૂછજો, એ જેમ કે એમ કરજો. બાપ છે અને છતાં અલિપ્ત છે, નિર્લેપ છે, જાવું ન પડે એવા અલિપ્ત છે, અને કદાચ જાવું પડે તો નિર્લેપ છે. નહીં જોઈએ કાંઈ. આ કરેલું કર્મ છે, ઉદયમાં આવ્યું છે અને પૂરું કરવું છે, છૂટી જવું છે. આ સ્થિતિ મારે તમારે સૌએ આપણા જીવનની અંદરમાં પ્રગટ કરવાની છે. અન્યથા બધું ના કામું છે. ગમે એટલા 5000 સ્વાધ્યાય સાંભળો ને, 50 વર્ષ સુધી સ્વાધ્યાય સાંભળો, કઈ ઠેકાણું ન પડે. પણ આ રીતના ભાવનું પરિવર્તન જો થાય તો જ કામનું છે, અન્યથા કામનું નથી. તો અહીંયા કીધું મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી, 2 અને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. આ પત્રની અંદરમાં કૃપાળુદેવે 866 ચાલે છે બેન. દ્રવ્યાનુયોગનું સ્વરૂપ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે એવો એક વિષય લીધો. 5 વિષય છે આમાં. બીજું દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ અને એનું પરિણમન, આ 2. બીજું. ત્રીજું, દ્રવ્યાનુયોગમાં સમ્યક દર્શનની નિર્મળતાની જરૂર, 3 વાત. ચોથું, આ દ્રવ્યાનુયોગનો અધિકારી કોણ, કોને પરિણમે, 4. અને આ દ્રવ્યાનુયોગ પરિણમ્યા પછી એનું ફળ શું છે. અદ્ભુત પત્ર છે, ખૂબ જ સરસ પત્ર છે. થોડીક સમજવામાં કદાચ થોડુંક જોર કરવું પડે, કરી લેજો, થોડીક મહેનત કરી લેજો, પણ અદ્ભુત પત્ર છે. કારણ કે આ જ ભૂમિકાની અંદરમાં આપણે હવે પછી પ્રવેશ કરવાનો છે, આપણે આમ કરવાનું છે. અત્યાર સુધી બહેનોએ બધું ઘરનું કામ કર્યું, રસોઈનું કામ કર્યું, છોકરાઓને મોટા કર્યા, સંસ્કાર આપ્યા, એ જ કર્યું. ભાઈઓએ પૈસા કમાવા તરફ જ દ્રષ્ટિ કરી. હવે તો ઉંમર થઈ, હવે તો બરોબર, હવે તમારે તો તમારું કામ છૂટે એવું નથી, પણ આ ભાઈઓ તો નિવૃત્ત થાય ને પૈસા કમાવાથી. કમાઈને જે બધું ભેગું કર્યું હોય તો એ હવે હાચવીને ખાવાનું, મોજ શોખ ઓછા કરવાના. તમારે કોઈની જરૂર નહીં પડે, એટલું તો તમારા પુણ્ય બી છે. તમારે કોઈની પાસે હાથ લાંબો કરવો પડે એવું નથી.
બરોબર, બધું જળવાઈ રહે છે. તમે એમ કહો કે મારે રોલ્સ રોયસ ગાડી જોઈ જ લેવી છે તો તકલીફ. પુણ્ય અનુસાર નાનું સ્કૂટર હોય તો અહીં આવી શકાય ઘણું, બાકી બીજી માથાકોટ નથી કરવી આપણે. સમજાય છે? તો આ ત્રણ બાબતની અંદર પહેલી વાત પૂરી થઈ. હવે એનું પ્રાપ્તિ અને પરિણમનની વાત કરે છે. દ્રવ્યાનુયોગ ક્યારે પરિણમે? દ્રવ્યાનુયોગ તમે જાણી લીધો. અત્યારે આપણે ચર્ચા કરી દ્રવ્યાનુયોગમાં શું આવે એ આપણે વાત કરી લીધી. બરાબર બેન? બરાબર ને? હવે એ દ્રવ્યાનુયોગ એક દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી એક વાત. બીજી વાત વિષયો પ્રત્યે ઉદાસીનતાથી. બે વાત. હવે ત્રીજી વાત મહત્પુરુષોના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. ત્રણ વાત કરી અમે. જો એક જ પાનું ફેરવો એટલે પત્રાંક 860 આવશે. એક જ પાનું આમ ફેરવો ઊંધું. દ્રવ્યાનુયોગ દર્શન મોહનો અનુભાગ ઘટવાથી. હવે દર્શન મોહ એટલે શું? આ પત્રમાં ત્રણેક સ્વાધ્યાય થશે. હો, ધીરજ રાખજો. આ પત્રથી જ અધૂરું રહ્યું. 10.5 મહિનાનો ગાળો વયો ગયો. દર્શન મોહ કેને કહેવાય? કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. દર્શન મોહનીય ભેદ 2, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા, અચૂક ઉપાય. આમ આપણે આવે છે ને, નહીં અવિરોધ ઉપાય તો કે અચૂક ઉપાય છે. જે કરવું હોય તો મંડ કરવા. આપણે ભાનુવિજયજી મહારાજના આત્મસિદ્ધિમાં 92મી ગાથામાં બોલે છે નહીં અવિરોધ ઉપાય. અમે આનો અવિરોધ ઉપાય નથી, અમારે શું કરવું? તો કે આ અચૂક ઉપાય છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ, મોહના બે પ્રકાર છે. દર્શન મોહ એટલે માન્યતા, અવળી માન્યતા, ખોટી માન્યતા, એ દર્શન મોહ છે. ચારિત્ર મોહ એટલે એ માન્યતા અનુસાર અને કર્મ ઉદયે એ માન્યતાનો જે વપરાશ થાય અને એને કારણે ક્રોધ, માન, માયા, લોભ, કસાયના પરિણામો થાય, એ ચારિત્ર મોહ છે. દર્શન મોહ જો શાંત થાય અથવા નાશ થાય તો અવશ્ય ચારિત્ર મોહ કેવો હોય? અપૂર્વ અવસરમાં કેવો લખ્યો? બળી સિંદરી વતાકૃતિ માત્ર. જો ચારિત્ર મોહનું બળ કેટલું? દર્શન મોહ થયો. ત્રીજી ગાથામાં લખ્યું દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ છે. દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન. જો દ્રવ્યાનુયોગ પરિણમ્યો. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન. જો આ દર્શન મોહને આ ત્રીજી ગાથાથી ચાલુ કરી દીધો. અને ત્રીજી ગાથા પહેલા સર્વભાવથી ઉદાસીન્ય વૃત્તિ કરી, બધી વાત કરી. કેમ કરી? અદ્ભુત, આ પ્રભુનો અદ્ભુત ઉપકાર છે. આપણા ચામડાના જોડા સીવડાવીને દઈને તોય આપણે એના ઉપકારથી છૂટી નહીં શકીએ, એટલો બધો ઉપકાર છે. જાણે કે આપણે મોટા ઢગલાની અંદરમાં, ઉપકારના ઢગલાની અંદરમાં આપણે દબાઈ ગયા છીએ, એટલો બધો ઉપકાર છે. ખોટી માન્યતા, અત્યારે બહુ ડિટેલમાં નથી જતા, ખોટી માન્યતાની વાત જ કરીને ઊભો રહી જાઉં છું. બાકી તો ગ્રહિત મિથ્યાત્વ, અગ્રહિત મિથ્યાત્વ, પછી અગ્રહિતના બીજા 5 પેટા વિભાગ, એ બધું અવસરે વિચારશો. ખોટી માન્યતા છે તારો દોષ એટલો જ કે, બોલો કોક તો બોલો, પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું, આ મિથ્યાત્વ છે, આ માન્યતા છે. આપણી કોઈ પણ પ્રવૃત્તિ
આપણે ગ્રહી રાખેલી માન્યતાના આધારે પ્રવૃત્તિ થાય છે. ઘણીવાર આપણો અંતરાત્મા જવાબ દે આપણને કે આમ ન કરાય, છતાં અંદરની માન્યતા એવી છે કે આપણને એ મોહ ભૂલાવામાં નાખે, મોહ આપણને ગાંડો કરે, મોહ વાસ્તવિક સ્વરૂપ સમજવા ન દે. આપણે મોહને ક્ષોભની વાત કરી લીધી ને હમણાં. તમે આવતા બંધ થઈ ગયા, તમે શું વાંધો છે? તમે આવો ને તો તમારા પુણ્યને બળે કંઈક સારું નીકળે. મારે આમાં જો આવતા બંધ થઈ ગયા, શું તબિયત નથી બરાબર? હા, ઈડર ગયા હતા. કોણે કીધું જવાનું? એમને ગપ્પા મારે આડે કીધું. સારું સારું, કાંઈ વાંધો નહીં. ધર્મ સ્થાનકમાં ગયા, સારા ભાવમાં ગયા અને સારો લાભ જો થયો હોય તો આનંદ છે. અમે તો સ્વાર્થી માણા, એટલે અમે તમને કહી, બીજું કઈ નહીં. અમે તો સ્વાર્થી છીએ બાપુ. એટલે મિથ્યા માન્યતાના આધારે સમગ્ર પ્રવૃત્તિ જીવનની છે. જો એ માન્યતા શાંત થાય તો ધર્મ પરિણમવાનું ઈઝી બને. જો પત્રાંક મેં ઘણી વાર લીધો છે અને તમને આજે પાછો લઈ દઉં છું. પત્રાંક 537. અને પાના નંબર 436. જો માન્યતા ઉપરની વાત કરું છું, દર્શન મોહ એટલે માન્યતા છે, ઊંધી માન્યતા છે, એ દર્શન મોહ છે. અને અહીંયા આપણો વિષય એ આવ્યો છે કે દર્શન મોહનો અનુભાગ ઘટવાથી 3 મુદ્દા વિચારવાના છે. એક, દર્શન મોહનો અનુભાગ કાં તો ઘટે અથવા ક્ષય થાય. બીજો શું કીધો? વિષય પ્રત્યેની ઉદાસીનતા. અને ત્રીજો, મહત્પુરુષના ચરણ કમળની સેવા, એટલે કે એમની આજ્ઞાનું આરાધન. 3 મુદ્દા કીધા. પહેલો મુદ્દો આપણે લઈએ છીએ અને એ દર્શન મોહનો, એટલે કે ખોટી માન્યતાનો. એમાં પાના નંબર 436 ઉપર છે, જુઓ. પત્રાંક 537 અને પાના નંબર 436. શ્રી તીર્થંકર આદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. દિશામૂઢ રહેવા ઈચ્છે છે. હું જાણું છું, હું સમજુ છું, હું જે જાણું છું એ બરાબર છે. અને બહુ હોશિયાર હોય તો પોતે જે જાણતો હોય ને એનું શાસ્ત્રની અંદરમાં કોટ કરે કે જો આમાં આમ લખ્યું છે, જો આમાં આમ લખ્યું છે. જ્ઞાની વગર છૂટકો નથી. અને જો છૂટકો હોત તો પૂર્વકાળની અંદરમાં અનેક વાર મનુષ્ય થયા, અનેક વાર ધર્મ લીધો, અનેક વાર શાસ્ત્ર શ્રવણ કર્યું, વિદ્યાભ્યાસ કર્યો, અનેક વાર આચાર્યપણું પ્રાપ્ત પણ કરી લીધું, જીન દીક્ષા લીધી, કાંઈ પણ બધું કર્યું. પોતાથી પોતે જ્ઞાન પામી શકે નહીં, પણ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક. પત્રાંક 200. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તની અંદરમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. અંતર્મુહૂર્તમાં જ્ઞાની જોશે. જ્ઞાનીની ઉપેક્ષા કરશો, કોઈ રીતે છૂટાશે નહીં, કોઈ રીતે, અને દુઃખનો અંત નહીં થાય. એટલે ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે આ જીવ જો સમજે તો સહજ મોક્ષ છે. કેટલી વારમાં? સહજમાં મોક્ષ છે. અને ન સમજે તો અનંત ઉપાય નથી. એક ઉપાય, 2 ઉપાય. શું સાહેબ શું કરું તો છૂટું? તમે મને ઉપાય બતાવો. જ્ઞાનીને સમર્પિત થા અને એ જ્ઞાની જેમ કહે એમ તું કર તો તું છૂટ. બીજું કોઈ આમાં ચારો નથી. એક ચાવીનો ઝુમખો હોય, એમાં 7, 8, 10 ચાવી હોય કે 15, 20 ચાવી હોય. તાળું ખોલવું હોય તો તાળાને જે ચાવી લાગુ થાય એ જ ચાવીથી તાળું ખુલે, એ સિવાય ખુલે જ નહીં.
ખુલે? એના જેવી બીજી ચાવી છે, પણ એ ન હાલે, એ જ જોઈએ. એમ તારી પ્રકૃતિને ઓળખનાર કોઈ જ્ઞાની તને મળે અને તારી પ્રકૃતિ અનુસાર તને આજ્ઞા આપે અને તું એ આજ્ઞાનું પાલન કરે તો જ છૂટાય, નહીં તો ના છૂટાય. હે? તો અહીંયા એમ કીધું કે નહીં તો અનંત ઉપાય નથી, અને તે સમજવું પણ કે વિકટ નથી. સમજે તો સહજ મોક્ષ છે, પણ સમજવું વિકટ નથી. પત્રંગ 651 સમજવું એટલે શું લખ્યું? જે સમજ્યા તે સમાયા, તે પોતાનામાં સમાઈ ગયા, તે ચારે બાજુ ડફોડની જેમ આમાં આટાફેરા ના કરે, જે ચારે બાજુ વસ્તુની અંદરમાં એવો આમ એક્સરેની જેમ અંદરમાં એવો ઉતરી ન જાય, એ અળગો ને અળગો રહે, જુદો ને જુદો રહે. તમે ગમે એ પહેર્યું, મારે શું લેવા દેવા? તમે પેન્ટ પહેરીને આવો, આવતીકાલે જબ્બો લેંગો પહેરીને આવો, તો મને શું ફેર પડે? મને શું ફેર પડે? અહીંયા આમાં 2 3 4 જણાએ કે 15 જણાએ આ માસ્ક પહેર્યો છે, બીજાએ નથી પહેર્યો, મને શું લેવા દેવા? માસ્ક પહેરવું સારું છે, હો, પહેરી રાખવું, ખાલી મોઢણ નહીં, નાકે બંધ કરવું. પણ હવે તકલીફ એ છે કે શ્વાસ લેવામાં તકલીફ પડે, થોડી થોડી વાર આમ કરીને શ્વાસ લઈ. હજી કોરોના ગયો નથી, તો પછી આજનું છાપું તો હજી વધારે ચીમકી આપે છે. હવે આવું થયા કરે છે, ખબર નહીં શું છે એ. આપણે તો આપણું કલ્યાણ શેમાં છે એ કરો ને. તમારા ભાગ્યમાં હશે ને તો હાવ તમે ક્વોરન્ટાઇનમાં હશો ને તોય કોરોના થાય, અને ભાગ્યમાં નહીં હોય ને તો આપણા આટલા બેઠા છીએ ને તોય કોરોના નહીં થાય. આ બધા કર્મના ખેલ છે, આ કાંઈ એમાં કોઈ ગણિત કામ આવતું નથી. તો અહીંયા એ સમજવું પણ કંઈ વિકટ નથી, કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. 2 રવિવારની અંદરમાં આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. તમને એ બધું સ્મૃતિમાં હોવું જોઈએ, અને એ પાછું પૂછાય ત્યારે તમે ફટફટ એ જ જવાબ આપી શકો એટલી તમારી તૈયારી હોવી જોઈએ. તો હું એમ માનું કે તમને આ વાતમાં રુચિ છે, અને જે રુચિ હોય એમાં યાદ ન રાખવું ન પડે, યાદ એમને રહી જાય. તો એ જ માત્ર સમજવું છે, અને તે કાંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે. તમારા અંતરના મનોભાવ જ્ઞાની હોય બધા ઓળખે, પણ બધાય તમારા મનોભાવ ઓળખી શકે નહીં. એટલે બીજાના સ્વરૂપની વાત હોય એવું નથી, આ તો તારા જ સ્વરૂપની વાત છે, અને તારે જ જોવાનું છે. કેમ ભાઈ, તમને અંદર ક્રોધ આવે તો તમને ખબર ન પડે કે મારા અંદરમાં ક્રોધ ચાલી રહ્યો છે અત્યારે? તમને અણગમો આવે, તમને ખબર ન પડે કે મને અણગમો આવે છે? પોતાના ભાવની વાત છે. પોતે પોતાથી ગુપ્ત રહેવું શી રીતે બની શકે? આવશે કે પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે, હવે વાત કરે છે. પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે. ઊંઘી ગયા, રાતના સ્વપ્ન આવ્યું, બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે, એટલે તમને જાત જાતના બધાય જમવાની બધી વસ્તુઓ આપીને તમે પેટ ભરીને જમ્યા. ત્યાં અચાનક કંઈક અવાજ થયો ને તમારી ઊંઘ ઉડી ગઈ. તમારું પેટ ભરાણું શું થયું? સ્વપ્ન છે. સ્વપ્ન આપણે સમજીએ છીએ કે સ્વપ્ન ખોટું છે, સ્વપ્ન વાસ્તવિક નથી. એમ સ્વપ્ન દશાની અંદરમાં જીવ પોતાનું મૃત્યુ જુએ, પણ જાગે ત્યારે ખબર પડે કે ના ના, આ તો સ્વપ્ન હતું હાડું. એ વખતે તો પસીનો થઈ જાય, ગભરાટ થઈ જાય મનમાં, મૃત્યુ આવ્યું એવું થઈ જાય. પણ જાગીએ ત્યારે તરત ખબર પડે. આ સ્વપ્ન દશાની અંદરમાં જેમ મૃત્યુ થાય છે, જેમ અનેક ભોગ ભોગવે છે, એવી જ રીતે આપણી પોતાની વાસ્તવિક જીવનની અંદરમાં સ્વપ્ન દશામાં
રહેલા આપણે એની અંદરમાં એક મોટો ભાવ અહમ અને એના પછીનો બીજો મોટો ભાવ એ મમત્વ, આ બે ભાવ સતત ચાલતા રહે છે. ત્રીજો ભાવ કયો છે? પેલો અહમનો, બીજો મમત્વનો, ત્રીજો કર્તૃત્વનો. બહારમાં કર્તૃત્વ સ્વરૂપ પરિણતિ નીચ સ્વરૂપનો કરતા છે, પણ નહીં તો અનુપચરિત વ્યવહાર કયો થયો? અનાદિકાળથી અને જૈનમાંથી અત્યારે આવડા મોટા થયા, 50, 60, 70 વર્ષના થયા પછી પણ અંદરમાં બહારમાં ફેરફાર કરવાની કર્તૃત્વ બુદ્ધિ કદી ગઈ નહીં. ગઈ નથી ગઈ. ચોથો મુદ્દો ભોક્તૃત્વનો. પરને ભોગવીને હું સુખી થાઉં એવી જે ભાવ દશા અંદરમાં વારંવાર પ્રગટ થયા કરે છે, એ તમારી સ્વપ્ન દશા છે. તમે જાયગા જ નથી. તમે વાસ્તવિક શું છો? ભોગવવાની ઈચ્છા થાય એટલે ભોગવી લઈ, ખાવાની ઈચ્છા થાય ખાઈ લઈ. શું છે? આત્મા ખાય છે? ખાધા પછી પાછો જો ખાધા પછી કોઈ સંતોષ થતો, આ બધું ભ્રમ છે. અને છતાં રોજ ખાય છે, રોજ વિચાર કરીએ છીએ. મૃત્યુ પણ આ જીવ જુએ છે તેમ અજ્ઞાન દશા રૂપ. જો આપણો સ્વપ્ન યોગ શું છે? અજ્ઞાન દશા રૂપ છે. આપણે વસ્તુનું સ્વરૂપ સમજતા નથી. દ્રવ્યનું યોગનો વિષય ચાલે છે. વસ્તુનું સ્વરૂપ સમજતા નથી એવી સ્વપ્ન દશા છે. અજ્ઞાન દશા રૂપ સ્વપ્ન રૂપ યોગે આ જીવ, હવે બધું બરાબર સમજી લેજો, માન્યતા તમારી છે, દર્શન મોહ સમજવો છે. આ દર્શન મોહ છે. આ જીવ પોતાને, પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. આ બીજું દ્રવ્ય છે, આ પોતાનું નથી, પણ પોતાપણે માનવું, આ હું તરીકે માનવું, એ દર્શન મોહ છે ને. હાવ સીધું જ કહું છું ને, આ દર્શન મોહ છે. અને પોતાના નહીં એવા બીજા બધા એ મારા, આ મમત્વ ભાવ છે. એટલે અહમ અને મમત્વ ભાવ એ દર્શન મોહને કારણે છે, અજ્ઞાનને કારણે છે, સ્વપ્ન દશા છે એને કારણે છે. સ્વપ્ન રૂપ યોગે આ જીવ પોતાને, પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. અને એ જ માન્યતા તે સંસાર છે. એ જ માન્યતા તે દર્શન મોહ છે. દર્શન મોહનું ફળ સંસાર છે. તે જ અજ્ઞાન છે. નરક આદિ ગતિનો હેતુ તે જ છે. તે જ જન્મ છે, મરણ છે, અને તે જ દેહ છે. દેહના વિકાર છે. તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે. અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. તેની નિવૃત્તિ એટલે આ માન્યતાની જો નિવૃત્તિ થાય તો દર્શન મોહ કાં તો શાંત થાય અને ક્રમે કરીને ક્ષય થાય. અને દર્શન મોહ વ્યતીત થાય તો ચારિત્ર મોહ એ બળી સિંદરી વત આકૃતિ જેવો બની જાય. ક્રોધનું નિમિત્ત આવે, ક્રોધ થાય નહીં. માયાનું નિમિત્ત આવે, માયા અંદર પ્રગટે નહીં. લોભનું નિમિત્ત આવે, લોભ થાય જ નહીં. વૃત્તિ બધી શાંત થઈ જાય. વૃત્તિ જે પહેલા દોડતી હતી બહારમાં, એ દોડવાનું બંધ થઈ જાય. માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણું જીવનમાં પ્રગટ થાય. આ દર્શન મોહ જો જાય તો આ બધી જ પ્રક્રિયા. એટલે જે સમજે મિત્ર આદિ ભાવ એ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. અને એ જ નિવૃત્તિને અર્થે શું કરવાનું? એ નિવૃત્તિ કરવા માટે કરવી છે કે નહીં નિવૃત્તિ? દર્શન મોહમાંથી છૂટવું છે કે નથી છૂટવું? તો એની નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષ આદિ સાધન કયા છે. અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. હવે કેટલું લખે જ્ઞાની, કેટલું લખે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલો જ સંક્ષેપ જીવનમાં પરિણામ પામે તો તે સર્વ
વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્ર જ્ઞાન આદિ કરી છૂટ્યો, એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતી, 14 પૂર્વ ભણવાની જરૂર નથી અપેક્ષાએ, પણ આટલું સમજી લ્યો તો તમારું કામ પતી જાય. આટલો દર્શનનો અંદર માન્યતાનું જે બળ છે એ બળ તમારું તૂટવું જ જોઈએ. સમય થવા આવ્યો છે. આવતા રવિવાર સુધી આ યાદ રાખવાનું છે, કારણ કે હજી 3 મુદ્દા આની અંદરમાં આપણે પરિણમવા માટેના લેવાના છે. એમાં દર્શન મોહ પહેલા અનુભાગ તમારો ઓછો થાય અને કાં તો તમારો ક્ષીણ થાય. આટલી વાત બરાબર આવતા રવિવાર સુધી યાદ રાખજો. મહેરબાની કરજો, બરાબર પધારજો. વિશેષ અવસરે લઈશું.